વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં રિનોવેશનની કામગીરીના પગલે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલું ખાસવાડી સ્મશાન શહેરનું સૌથી મોટું સ્મશાન છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો અહીં પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે। જોકે હાલ ખાસવાડી સ્મશાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। આ રિનોવેશનની કામગીરીના પગલે ખાસવાડી સ્મશાનમાં કેટલીક ચિતાઓને બંધ કરવામાં આવી છે। ત્યારે આ રિનોવેશનના કામના પગલે ચિતાઓ બંધ કરવામાં આવતા અહીં પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જ્યાં ચિતાઓની સંખ્યા ઓછી હોવાના કારણે પરિવારજનોએ પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે ઘણી રાહ જોવી પડે છે। જોકે આ દરમિયાન કેટલાક પરિવારજનો અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનોમાં જતા હોવાનું પણ સામે આવ્યું હતું। મેં આગળ આવ્યા છે લગભગ 1.5-2 કલાકથી ચિતા સળગાવવા માટે, પણ અહીં આગળ કેવું છે રિપેરિંગ કામ ચાલે છે એટલે થોડીક સુવિધા ઓછી છે સમજે, અને જેટલી પણ ચિતાઓ છે એ બધી ફૂલ થઈ ગઈ છે એટલે અમે લોકો વેટિંગમાં બેઠા છે અને ઘણા લોકો પાછા પણ જાય છે। ટાઈમ ના હોય તો શું કરે પછી એ લોકો, એવું છે। અને વહેલી તકે આ બધું કામકાજ આ લોકો કરે તો થોડુંક સુવિધા મળી રહે, કારણ કે પહેલાં લગભગ આવો બધો પ્રોબ્લેમ આગળ નહોતો થતો, અમે પહેલાં આવતા હતા ત્યારે। હમણાંનું થોડુંક છે આ પ્રોબ્લેમ। ચિતા વધારે આ લોકો એ જ કહે છે કે પેલું ઇલેક્ટ્રિકનું છે એ બધું કંઈક રિપેરિંગ ચાલે છે, એટલે ચિતા તો વધારવાની જરૂર ખરી જ ને, કારણ કે આવી પોઝિશન અગર રોજ હોય તો વધારવી પડે એ લોકોને, રોજ ના હોય તો વસ્તુ અલગ છે। અમે ડેશ બોડી લઈને લગભગ 2 કલાકથી આવીને વેઇટ કરીએ છીએ અને આની કોઈ સુવિધા છે નહીં। શું પ્રોબ્લેમ શું થયું? એટલે પ્રોબ્લેમ એટલે સુવિધા જ નથી। ડેશ બોડી બધું ચાલે છે, એનું કામ ચાલે છે બધું, હજુ પણ એનું બધું નિકાલ આવ્યો નહીં કશો। કેટલા કલાકથી તમે બેસી રહ્યા? અમે લગભગ 1.5-2 કલાક થયા, અને આની અંદર એવું છે કે બીજા કોઈ પણ બોડી આવે તો બીજા પાછા રિટર્ન પણ જાય છે। તંત્ર સામે તમે શું? અમે એટલી અપીલ કરીએ કે કંઈક એનું આગળ કાર્યવાહી કરી બધું રિપેરિંગ કરે ને આ બધું કરે અને કોઈને તકલીફ ના પડે। ડેશ બોડી અમારી તાપે પડી રહી છે આજે લગભગ 1.5 કલાકથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।